હેલો બાળકો, કેમ છો? ટીમ ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું લિંગ પરિવર્તન વિશે. તો ચાલો શરૂ કરીએ. છોકરો, તો છોકરાનું લિંગ પરિવર્તન શું થશે? છોકરો તો છોકરી. સ્ત્રી, સ્ત્રી તો પુરુષ. પોપટ, પોપટ તો મીના. ઘોડો, ઘોડો તો ઘોડી. ગધેડો, ગધેડો તો ગધેડી. સાધુ, સાધુ તો સાધ્વી. વીર, વીર તો વીરાંગના. મોર, મોર તો ઢીલ. શ્રીમાન, શ્રીમાન તો શ્રીમતી. રાજા, રાજા તો શું થશે? રાણી. શું થાય? રાણી. બકરો, બકરો તો બકરી. દાદા, દાદા તો દાદી. નાના, નાના તો નાની. ભાઈ તો શું કહેવાય? ભાભી. કાકા, કોણ જવાબ આપશે આનો? કાકી. માતા, તો માતાનું લિંગ પરિવર્તન પિતા. સિંહ, સિંહ તો સિંહણ. ગાય તો બળદ. નોકર, નોકર તો નોકરાણી. ધોબી, ધોબી તો ધોબણ. શિક્ષક, શિક્ષક તો શિક્ષિકા. ઉંદર, ઉંદર તો ઉંદરડી. વિદ્યાર્થી, વિદ્યાર્થી તો વિદ્યાર્થીની. કવિ, કવિ તો કવયત્રી. ગાયક, ગાયક તો ગાયિકા. ગાયક તો ગાયિકા. મરઘો, મરઘો તો મરઘી. પુત્ર, પુત્ર તો પુત્રી. વાંદરો, વાંદરો તો વાંદરી. કાગડો, કાગડો તો કાગડી. ચકલો, ચકલો તો ચકલી. બિલાડી, બિલાડી તો બિલાડો. દેડકો, દેડકો તો દેડકી. સાળો, સાળો તો સાળી. બેન,
બેન તો બનેવી. જેઠ જેઠ તો જેઠાણી. દિયર દિયર તો દેરાણી. નણંદ નણંદ તો નણદોયા. સાસુ સાસુ તો સસરા. વાઘ વાઘ તો વાઘણ. દીપડો દીપડો તો દીપડી. હાથી હાથી તો હાથણી. લેખક લેખક તો લેખિકા. દાસ દાસ તો દાસી. સેવક સેવક તો સેવિકા. બાલ દોસ્તો, આ હતા લિંગ પરિવર્તનના થોડાક ઉદાહરણો. આશા રાખું છું કે તમને થોડી ઘણી સમજ આવી ગઈ હશે. આવજો ભૂલકાઓ.